આવશે તોય ચાલશે. તે તો હુંગરા ઓમથી આવશે કો પારે આવશે તો વધે નહીં આવે. ઉપર કોટે આવશે તો ચિંતા નહીં. લેબડો બધું કૂદકો મારશે કે ભાઈ દાંતર લેવા ભય પડે ઉતરે તો ચલો મોનીજી રોમાજી નો કટ ચાલુ કરો. આ તો મને બોલો જયંતિલાલ શૂટિંગમાં કેવું લાગે? ના તારું ખેત મજા આવે? તારું મજા. શું તારો મજા આવે હા? મજા આવી. હો ને તો રોમાજી આવે રોમાજી ખેતરમાં જોતા હશે. ખેતરમાં આવતા નહીં. બોમ્બ છોડીને આ બાજુ નહીં આવતા તો આજે ખેતરમાં કરે છે શું આજે મને પૂછવા દેજો કઈ. લાલ ભાઈ શીખવાડે રહ્યા કે જમી પેલાની ફિલ્મ કાઈ છે. ખાલી પેલું કહો જમીન તો ખાલી પૂજનીપુર એમ કહી દેવાનું. આપણે ગામનું નામ આવ્યું કે પૂજનીપુર. હા ચાલો રોમાજી અહીંયા ઉભા રાખો પાછળ ગયા મનોજી જોઈ રહ્યા કે ચેને એક્ટિંગ કરું ચોથી અડું. આવતા નહીં આ ભાઈ કેમ આયા ચલો રોમાજી તમે પહેલા ઉભા જો તમે ડાયરેક્ટ ખેતરમાં જો જે આપણું કરો બધું ભાઈ. હા ભાઈ હું મારો આવતો સીટ લઈ. હોય થોડી વાતો કરતા એડા તો મારા પેલા જબરદસ્ત થી ભાઈ ઓળી બંધ હાર્યા છે પણ આ ઓનો વરસાદ પડ્યો પારે ને એમાં જતર ભરાઈ ગયું ને અમુક ગાળા પડ્યા છે તે ગાળા પૂરવાળા છે ગાળા પૂરેલા છે પણ અમુક પાછા છે ને હવે સોકવા પડશે અલ્યા તારે આ રોમાજી કોઈ દિવસ આ બાજુ આવતા નહીં અને એમની જમીન તો છે હુજનીપુર છોડીને આ બાજુ શું કરવા આવ્યા છે ખેતરમાં? કોક દારમાં કારું લાગે છે. પણ રોમાજીને ના હોય તો મારે પૂછવું તો પડશે કે રોમાજી તમે કેમ આ બાજુ આવ્યા છો? કોઈ દિવસ દેખાડો નહીં દીધો ને આ બાજુ ઘણા ટાઈમ પછી એક આવ્યા છો. રોમાજી રોમભાઈ આવો બરાબર કેમ હોય કણે ઉજનીપુર નહીં ઉદનીપુર છે પણ આ છે ને ભાઈ જો આ ઓટલી છે ને અસલ સોળ બંધ છે અને કહારો કોઈ દેખાતો નહીં. હા અને આ એડાવાળા ભાઈ રહ્યા ને હા એને મને રાતે ફોન કર્યો કે રોમભાઈ માવડા મારા એડા વાયા છે મી અને હું વરસાદ પડ્યો એટલે અમુક દોડા વતાર્યા છે એટલે સોંપવા પડશે ને મારે હાલવાનું છે હરી ભાગે ચોથા ભાગે એટલે છે ને ના હોય કે તમે રાખો ને તો સૌથી સારું કે તમે રાખી દો અને આપણે ચોથા ભાગે તમને કે હું ભાગાડી દઈશ એટલે હું ઓલી કીધું લાઈન થાય વાયેલા એડા છે અને પેલા તમે જો કે દોઢ બે મહિના થઈ જાય છે જુઓ 2 મહિના થઈ જાય છે વાયરે તો આવા મોટા એડા હાથમાં આવી એટલે પેલા તમે આપણે સારું કહેવાય કે એટલે મેં વિચાર્યું કે આ ક્ષેત્ર રાખું કે ના રાખું એમ જોતો હતો હું અલ્યા તારી તૈયાર બંધ ભણા ઉપર બેહવા આવ્યા છે રોમાજી પણ આ રોમાજીને બેહવા નહીં દેવા હોય કને જો અહીં બેસી જશે તૈયાર ભણે રોમાજી ખાવા મળશે તો પછી આપણે ગામવાળા શું કરશું? આ ભૂતની પૂછી છે ઘણી હોય કને ઓઈડા રાખવા માટે આવ્યા છે. કોઈને છે ને ના પાડતું ગમે તેમ કરીને કાઢવાનું કરો હોય બસ શું બબલો ભાઈ કોઈ નહીં. એ તો બીજા વિચારમાં પડી ગયો તો હું. એટલે તમે એમ કહેતા છો કે આ શું મહેનત કરશે ને શું એડા પાડશે એમ ના ફ્લાટ નહીં હવે જો ખરેલ કાઢી છે ટ્રેક્ટરથી છેડી નાખી અને અસલ ગાળા સોખા કરી નાખું તમે જોજો ને મહિનામાં તો હું આ એડામાં મોટા કરી નાખું રા ભલા રોમાજી તમે ઉતની પૂછે તમે ધણીને ઓળખતા નહીં હજી કેમ જો ઓનું છે તો ના રખાય એલા ભલા મોણ વાવવા માટે. શું વાત કરો છો? તો ના રખાય બિહાર છે 1 નંબરનો મોણ. તમારી મજૂરી તમે મહેનત કરશો રાત દિવસ ઉજાગરા કરશો તમે એડા મોટા કરશો જ્યારે એડા લેવાના હશે મારે મોટી થશે ને જ્યારે સ્ટેશનમાં એડા કઢાતા છે ને બોરીઓ ભરાતી હશે ને તારે ધણી હિસાબ લેવા માંગે આવશે. બોરીનો હિસાબ લે છે બરાબર છે હિસાબ તો આપણે કાયદેસર આપણે દેવું છું ભાઈ જેટલું તમારે ભાગ નહીં આવે એટલું તો એ ભાગ પાડી લઈ જાય.
બધી મહેનત મજૂરી તમારી, રાત દિવસ ઉજાગરા તમે કરો. હા. એ પંખે કાંટા સોય પડ્યો રે અને તૈયાર ભણે આઈને બેસી જાય, પછી લઈને જતો રે ભાગ અડધો અડધ. શું કરવાનું પછી? આવશે તો રખાતું હશે પેલા મોણા. લબડ માણસ એમ લબાડ મોણા છે હું હિસાબ મોય લબાડ છે. એ તમને કશું બિયારણ કે ખાતર કશું નહીં આલે નાખવા. હા તમારા ખર્ચે બધી મજૂરી કરવી પડશે, મહેનત તમારે કરવી પડશે, ઉજાગરા તમે કરશો રાત દિવસ જાગીને બધું લઈ જાય પછી હોય. અરે લાલભાઈ હાફે આવો માણસ છે હા લબાડ છે અમારા ગામમાં, અમે ના ઓળખીએ, તમે પારકા ગામ ના છો, અમને બધી ખબર હોય. જોડે અમારા ચેટા પાડોશી છે એવું તો અમારે ખેતર રખાતું હશે પેલા મોણ. કોઈ બીજા હારા મોણનું રાખો તો તમારે મજરે આવે મહેનત કરેલી. કે તમે યાર એ વયના છો એટલે તમે તોડતા હશો એટલે મને સારું મૂકો મોણો સારો છે અને આવો લબડ મોણો હોય ત્યાં ના રખાય. હા તમને એવું લાગતું હોય કે લાલભાઈ ખોટું બોલે તો તમે 10 મોણ ને કરતા 10 મોણ ને પૂછી જોયું હોય તો બસ મારા પર વિશ્વાસ ના હોય. એટલે મહેમાન તમે શું ફલાદની વાત કર્યા, આપણો પૂરો વિશ્વાસ છે. તમે ખોટું કોના બલે બોલ્યા? હા મારા બલે બોલ્યા ને તો ભાઈ હે આ એડા કોઈ ગોલ પર લેવડાવી છે 4 મહિના ખેતી કરો તાણી એડા માળે ભરાય અને તમે કોઈ હિસાબનો ગોટાળા કરે છે અને ઠેસરના પૈસા કાપે છે અને લારી ભરીને લઈ જાય એટલે લારીનું ભાડું લઈ લે છે. આવું બધું હોય તો યાર નકવું પડે યાર. હમણે મેં ઉનાળુ બાજી વાવા બિયારણના પૈસા લે, હજી મારા પૈસા ચૂલા નહીં આલ્યા. ઓહો તો લબાડ ખાધું, હજી 10,000 રૂપિયા હું માગું છું. આ આલુ કરે જાય છે. તો મારું લાલભાઈ આપણે એડા નહીં રાખવા. તમે તો રાખવા આવે વાતો નહીં રાખવા હોય તો હે? મેં તમને જોન કહી મેં તમને કીધું તમે રાખવા તો રાખો, હું ના નહીં પાડતો હો. હું તો જઉં માર. ના, ના, યાર. મારું નામ ના આપવું જોઈએ કે લાલભાઈ કીધું આવું. ના લાલભાઈ આપણે એડા નહીં રાખવા યાર. આ તો સારું કર્યું તમે ભેગા થઈ જાય ભાઈ, આ યાર. તો- હું તો ફસાઈ જાઉં યાર 4 મહિના કો. પછી આ તો રોમાજી લડાવાના ધંધા થાય છે કે લાલભાઈ આયા હતા ને આવું કીધું. અમારો અંદર ભાઈઓ અંદર વિખવાદ થાય છે, એટા પાડોશી લડી મરે પછી આ તો. વાત સાચી છે પણ આ તમે કોની વાત પાડી સારું કર્યું ને કે હું ખોટો ફસાઈ જાઉં યાર. હા ઓ તમે રાખો જ રાખો, હું ના નહીં પાડતો. ના હું ના રાખું એ કોઈ ના રાખું એડા રખાતા છે હા હું તો નહીં રાખવા તમે ના પાડી. તો ભલા મને ઓય આવાય ખેતર લેવા માટે મારા ઓછે હુદની બુદની ઓય લાડવો ખાવાયા હતા. આ જો તૈયાર ભણે બેવાયા હતા એટલે પણ મૂડ ના બેહવા જ છે. તૈયાર ભણે મૂડ લાડવો ના ખાવું તો એને ખાવા દઉં. કાઢ્યા ગમે તેમ કરી ઉલ્લુ બનાવીને. બોલાવો બરાબર. જોઈ શકો છો મિત્રો, રમાજી અને લાલભાઈનો સીન પટી ગયો. હવે લાલા પેલા મોમન બોલાવી દો. ખેતી નહીં કરી લે. બંધ કર યાર, ચાર્જિંગ ફટાફટ આવો ધીમે ધીમે ના આવો. શું લાલભાઈ નજીકમાં હવે ફટાફટ આનો મોમાં. મારે બોલવાનું નથી, હું ના બોલ્યો. તમારે કરતા લાલાની સ્પીડ હારી આવે. ફટાફટ આવો પછી પાવર હિટર લીધે છે, નજીક આવી જાય એટલે સીન સેટ નહીં થયો. હાડિયાર મારા મોબાઈલ હાકર આવા દઉં. હકા કદી ભૂલા પડ્યા ભલા મોણ. આ હગાન તો જાઉં છું. આવો રામ રામ. લડો આપણા ઘેર ચાપવાણી કરવા. ના મારે હગાન તો જવું છે. હોય તમારે આગળ ચો હ તેલિયા પેલા ભગત તું ના તો એટલે આપણે મનુજી છે ને હા એમના મનુજી નામ નહીં, ભગત લેવાનું હોય. ભગત થોડો મિત્રો ભૂલી જાય એટલે પાવર હિટર થાય, હિટર થશે, કટ થશે. વાનો કટકો લાલ્યા થોડું લઈ લેજે લગતો બોલી. હા હગા હા કદી ભૂલા પડ્યા. હા એક હગાન તો જવું છે. હગાન તો જવું છે. ઓય તો હેડો આપણા ઘેર ચાપવાણી કરવા. ના મારે મોડું થાય છે. મોડું થાય છે ઓય તો વર્તે આવો તો આવજો આપણા ઘેર. એ હારું આવીશ હો? હો તો કોમથી ના આવ્યા ઓય પેલા ભગત ના ઘરે જવું તું. હતા. ભગત ના ઘેર જવું છે ને. ઓય સારું જતા આવો. એ આવજો. હા અને વર્તે આવો ભાઈ, નવરા પડો એટલે આપણા ઘેર ચાપવાણી કરવા. હો? એ હા આવીશ. આવજો બા, ભૂલી ના જતા. અરે ભૂલે બીજા. તમે ભલા મોણા આવતા નહીં, 2 વાર આયા પણ આવતા તો છો નહીં, કહો છો. અરે આ તો ચોક્કસ આવીશ. આવજો બા ચાપવાણી કરવા. અરે ચા પાણી કરવા આવી છે તમારા ઘર રોટલા ખાઈ. હા હા અરે હેડો હું જાઉં. એ હારું હા કરવાની આવતું. નો પણ કે ફલાણા કોમ્બો લગન કરવા આવું. 11 રૂપિયા ભાઈ. અંકુન મને નામ લાલો, હું ગોમના ના થવા દઉં કોઈનો વાલો. હું ગોમનો ના થવા દઉં કોઈનો વાલો. બાપા સમૂહ લગ્નમાં જવા મળે તમે ઘર ગયો બંધ કરી થોડા આગળ આવજો. થોડા આગળ આવજો. હજી આગળ આવ. પેલા રોમાજી એ ખુદની બુદ્ધિ વાયકાન આયા લો. આ કને પેલા આ એડાના ભાગ બોધવા માટે કે એડાની આ ખેતર મેં રાખ્યું છે.
અલ્યા હું હરિયાણા મારામાં કોઈ દા હાકર જવા દઉં હે આ જોથી લાલો હોય આ ગોમમાં પછી કોઈને હરખાઈ ના આવવા દઉં હોય હા આ 10 વર્ષ થઈ ગયા ગોમમાં કોઈ હવન નહીં કરેવા દેતું હું પણ નવચંડી હવન કોઈ નહીં થતું થતા હોય ને તો હું જઈને કે ના પાડી આવું કે ભાઈ આટલો તો ખર્ચો ના કરો એના કરતા થાળી કરી દો 500 ગ્રામ રોટ લાવીને થાળી કરાવી પટાઈ દઉં કોઈને હગાઈ ના થવા દઉં મારું નામ કોણ લાલો ના થવા દઉં કોઈને વાલો હોય હું એવો છું હા ઓછ્યા પૂછતી પૂછી હોય કે ના આવ્યા વળી એડા એટલે હું ના વાવું તો તમને વાવા દઉં હું તૈયાર ફોને હું ના બેહું પેલા હગામાં બેટા ચમ આયા શી કરવું હોય કે એ સમજ ના પડી ત્યાં તો ભગતના ઘેર જેવું છે સારું હોય તો જઈશું ભગતના ઘેરે અમાચા ખાલી મળવા દો પછી વાત તો લગ્ન કહી દેવાનું તું લાલા તો મળવા જા પૈસા અમુક ગામમાં લગ્ન કરવા બદલે ગોરજી આવે ને ગોર એને ઘરે શીખાડવાનું થાય એટલે હું હાજર થઈ ગયું કેટલા હાલવાના છે ગોર એમ તો 500 પગાર પર આલું ફેર વળીને કોઈ લગ્ન કરાવવાની આવતો ગોર ના સમૂહ લગ્નમાં જવા મળ્યા નચવાડી આસો મોનો કંઠોયો જેનો છોકરો હાંકવાનું છે ને એ વળજો હતી કહું તો બેસો તો હેસકો લાઈને ઘેર પહોંચી ચાલુ કરો તાપ થઈ ગયો બરો વરસાદ આવી જાય તો સારું હવે પેલા બે રહ્યા જો વરસાદ દેખાતા મોબાઈલ જો મિત્રો અમારા શૂટિંગ ચાલુ થઈ ગયું અને જયંતિલાલ અમારા ઓઠે બેસી ગયા એને ખબર નહીં એને ખબર ના રહી શૂટિંગ ચાલુ થઈ ગયું એટલે જો અમારા લાલભાઈ કહેવા ગયા ભાઈ શૂટિંગ ચાલુ થઈ ગયું છે લે પેલા ભાઈ ફોન કરવા દે હેલો લે ભાઈ પેલા હાગાનું વાત કરી તે અમારા છોકરાને શું કરી તમે તો આજકાલ કરતો મહિનો કાઢી નાખ્યો શું કીધું તે ગોમડે ગોદરા આવી ગયા ઘર નહીં જોયું એટલે પેલા મનુ ભગત નું ઘર તો આવ્યું આ તાર નાના છોકરાને કહેવો તો ઘેર મેળવા આવશે ને તમને હા આ મનુ ભગત નો પર એટલે 5 ગામમાં ઓળખાણ આજુબાજુ કહો ભલ્યા મળો બેઠીને કોઈ બી રવડતું હોય ને ખાલી પૂછો હતા કે મનુ ભગત ના ઘેર જવું છે ઘેર મેળવા આવ્યું આવો હે બાઈક નહીં ને હું લઈને આવો તમને છોકરો લઈ ગયો બાઈક હવે છે ને આ તો છોકરા હગો થઈ જાય તો શાંતિ હો પછી હે ગંગા નાયા મારું બધું ગરમી થી પરસ્યો થઈ ગયો થોડોક વરસાદ થઈ જાય તો સારું હવે હા ભગત આઈ ગયા ચડ્યા ઘોડે આઈ ગયા વાહ ભાઈ વાહ છોકરાને પૂછ્યું એટલે કે આ રસ્તે જાઓ એટલે મને કે એમનું ઘર આવી જશે મારું નામ લીધું હતું ને મનુ ભગત ઓય હા બેહો ખાટલા બેહો ઓશિંગા આગળ આ બાપ કોઈ તકલીફ નહીં પડી ને ના સુખ શાંતિથી આવી ગયો બધા તમારા ગામના છોકરાઓ સારા હતા કારણ કે આ રસ્તે જશો ને એટલે એમનું ઘર આવી જશે ગામના છોકરા તો હે ને બધા હારા હા જબ્બર હારા આખું ગોમ હારું અમાર તો જો આપણું ઘર બાર જો ઘરમાં તો બધું બહુ સારું થયો તમારું તાણ પછી છોકરું મારું બેટું કોલેજ જઈને બતાવી દો તમને એમ હા તો હું વાત લઈને આવ્યો તો પેલી તમારા અમારા ભાઈના બીબલીની એમ ઓય હાથ કરી નાખી એમાં શું તો 100 છોકરા હમ બે હાથ દઈએ તો ગમી જાય વાત પતી એ વાત સાચી તમારી હા જમાના પર મને 16 છોકરાને કમાડવું પડે તાણ પછી આ બારસન ભાઈ કોઈ જાતનું વેચે નહીં કરે એમ આ પીવા હોપી નહીં અમારે એવું જોવા થોડી છોકરાને ગમે તો કરજો ના ગમે તો ના કરતા પણ તમે વાત કરજો તમારી થોડી બરોબર આ તો તમે એ બી હાલ કરજો બાકી બીજી જગ્યાએ તમે કરવા દો ને ખાલી એ જોજો કે પિતા નહીં ને જોજો એ તો પહેલા જોવું પડે આપણે બીજું આપણે કોઈ જોવું એટલે છોડીને દુઃખ ના આપવું જોઈએ બાકી બીજું બધું તો શું કે નસીબમાં લખ્યું હોય મજૂરી તો કરવાની છે હા એ તો કરવું પડે મેન વસ્તુ પીવાનું ના હોવું જોઈએ જુગાર રમતું ના હોવું જોઈએ છોકરું આડી લાઈનનું ના હોવું જોઈએ ખાસ પીવાનું શું કીધું તમારો છોકરો પીતો કરતો નહીં ને કોઈ જરાય નહીં ભગત છે હું ભગત એટલે મારા ઘરમાં બધા ભગત
એમ છે આવો કોઈ પીતું નહીં એમાં મતલબ આપણે- છોકરો નહીં, તું એ નહીં. આપણે સીધી લાઈન નો છોકરો હોવો જોવો. હા એકદમ સીધો દોર. એક નંબર અમાર છોડી છે, એક નંબર જ છે. હા હા એ તો અમારો છોકરો એકદમ સીધો હોય. હગા શું લાવ્યું? હા. ઓહો તમે તો અહીંયા અહીં બેઠા છો બેહો બેહો. આવો ઓહો. બેહો બેહો. આવો. તમે તો ભૂલા પડ્યા. આ આમ જતો તો ગોમો પેલા ભગત ના ત્યારે ભેગો થઈને જવું પણ આ હગાઈ કન અહીં બેઠા છે ના ના હારું હારું ભેગા થવા આયા છો ને ઓવે ના ભેગા તો થવું પડે ને ઘણા ટાઈમ પછી ભેગા ભેટાડો થયો હોય એટલે ભગત ને ખૂબ ટાઈમે મળ્યો ને એટલે કીધું લાગ્યો ભગત ને ભેગો થતો આવો. હવે થવું પડે તું ભગત તબિયત બબિયત સારી ને ઓ રોમા રાજ પ્રજા સુખી. તો અમને તમે વિહો કહેતો હતો કે ભગત ની તબિયત સારી નહીં રહેતી ના ભાઈ ના. મોજા મોજા રહે છે ના ભાઈ આ રાતે શું હે? મંજીરા વગાડીએ, તંબુરો એક તારા બજાઈએ અને મંજીરા વગાડી ઢોલકા વગાડી ભજન કરીએ. કે ટેચો નો હવે કહી ગયા છે સાસ ની પી એક તાન ના ના એ તો ખાટી શાહ વધારે પીવું ને હા કોક દાવા ઢેચા કરી જાય, બીજું બાકી કોઈ નહીં. એક દાવા કલાક પૂરતો, બે દાવા પૂરો તો રેડી. પણ તમારા હવે શું છે ચનો ગહારો ચમ બતાવું તમે ભજન ભજન કીર્તન બોલો ને ગરબા બરબા રમતા હોય ને તો ગહારા વધા પડે જી દૂધ ખાવાનું જોર રાખો હવે શું દૂધ ખાઈ દો, દૂધ નહીં હગાર પર પોણી ચા પોણી પાયા કે ના પાયા મેલાય ઘરમાં. તો લેતા હો હવે હા હું લઈને આવું. ભલા મોને બેહીરે હગો આવ્યો છે ઘણા ટાઈમ ભેગો થવા માટે અને તમે બેહીરે વાતો ના વડા કરો છો હા, હા, ચા પોણી લેતા હો ફટાફટ હેડો હા હું લેતો આવું. થઈ ગયો છે કચ્ચા ઉભા થાવ એ હગા એ ભગત ભગત તમે બે આવો વાત તમે કહું. ક્યાં આવશો વાત કહું આમ તો આવો આ બાજુ ના કરતા આવતો જ હતો કોઈ. આપણે તો કહું તાન. તમે લો જો મિત્રો જયંતિલાલ પા હેડ્યા એટલે અમારે કટ થયું છે જયંતિલાલ ને મસા બે રહ્યા નહોતું પણ રહ્યા ઉભા થઈને મનુજી પા હેડી નીકળે એટલે મરી ગયેલો અવાજ આવે. ઓય, એમને એમ કહેવા જતો કે આ બાજુ આવો કે આ જો આ જાય. એવો નહીં પૂરું નહીં. આ ભગત દાદુ બોલે એવો નહીં આ ભગત તારા ઘોડા વાળો હાવ કેમ થઈ જવાનું? આ વિડિયો પૂરો કરવાનો છે આ તો આ પાછો પાછો હોય. નેટ વિડીયો આગળ હેઠો બોલતો નતો. હવે આ બાજુ કહેવાનું કે આ જો અહીંયા જાય છે. કોઈ આને શું કરવાનું? નહીં જવાનું હું તમને ફોડ પાડી હા. તમે હગાનું કીધું બરાબર હગાનું હવે એ ઉઘાડ કરશે કે તમને તમે ખબર નહીં કે આમનો છોકરો શું કરે છે એ તો હાલ તમે વાત શું કરી કે હાકો છે લાલભાઈ તમે હગાની વાત કરી કે હગા ભેગા થવા આવ્યો તો હવે લાલભાઈ વ્યવસ્થિત પૂછે કે તમારે હાકું શું થાય એટલે પછી તમે ઉઘાડ પાડશો કે મારા ભાઈને જોડી આવ્યો પછી લાલભાઈ એની વાતચીત બધી તમારી કરી તમને ગોમતી કેમ વાત છે? તમને ગોમતી લોકો કેવી વાત કરી છે કે મનુજીનો છોકરો હા. સંસ્કારી છે નોકરી બોકરી કરે તમે છે એ ભલે જ મેં હાકું ઉતાર ઉભા થઈ બહુ આ પોઈન્ટ છે. યાર તું ભાઈ કંપે હેડ તું તો ઉભું થવાનું એટલે આ રબે હું નામ જંતલ પાછા ને હવે હું મોમાન શું કહીશ ખબર હે? હા ચાલી જાય તો મોમાન હું ચોખવટ પાડીશ કે હગા ચમ આયા તા ઈકન એટલે કહે છે કે હવે એ પાસે ને તે આટલો બકરીને હું બેહાડ દઉં. એટલે હું મોમાન કહું ચાલુ કરી દે. કે હગા ચમ આયા તા કે અમારા ભાઈની બેબલી છે ને એમના બાબલા જોડે હગુ પૂછાતું છે હગુ નક્કી કરવા આવ્યો છે તો હું કહી ના બાબલો તો એક નંબર સંસ્કારી બાબલો પણ અમુક ટાઈમે છે ને ગોમ્બો જાય ને એના ભાઈબંધ નહીં હારા ભાઈબંધ નહીં આવે ભાઈબંધ વાતે છે પોટલી પી જાય થોડું સોટો પાણી કરી જાય એમ ક્યાંનું છોટો પાણી પી લે ડાયરેક્ટ પોટલી નહીં કહી દેવાનું કોઈ દરિયાનું ડાયરેક્ટ પોટલી નહીં ક્યાંનું પોટલી પીએ સોટી પાણી કરે એમ ક્યાંનું હા પેલા ભગત આગળ આવ્યો તો જમ આયા છો ભગત જોડે કોમથી તો આયા છો કે એમને આયા ખાલી ભેગા થવા માટે એટલે અમારા ભાઈની બેબલીને હગા માટે આવ્યો તો. હે ઓવે તો ભાઈ બેબલી એવડી મોટી થઈ ગઈ છે ઓવે હગા માટે આવ્યા ને એટલે ભગતના બાબલા જોડે હા ભગતનો બાબલો એક નંબર છે. ઓ એક નંબર છોકરો એક નંબર સંસ્કારી છે ઓ ભગત એમ જ કહે કે મારા છોકરા જે છે ને મહેનતું છે કોઈ દારૂ બારૂ કશું પીતા નહીં કે સંસ્કારી એક નંબર તમારે ના કહેવું પડે પણ શું એની સોબત થોડી ખરાબ છે ભાઈ બંધોની હોજે જાય ને ગોમમાં ઓવે બોદરે બેહે ને
એટલે વચ્ચે શું ઘેર આવે તો સોટો પણ લઈ લે છોકરો સંસ્કારી તમારે. એવું છે એમ? હા તમારે જોવું નહીં પડે. સોટો એક નંબર સોટો પાણી લે છે? સોટો પણ લઈ લે ખાઈ કોઈ મગજ મારી નહીં હો, કોઈ બખારો નહીં. છોકરો સંસ્કારી એમ બાપ જેવો. એમ બાપે અમને જ ગોમતી મનુજી ભગત તમારે ભગત રહ્યા ને અમને વ્યાજવા રૂપિયા લીધા હતા. કોઈને હાલે નહીં. ઓમ સંસ્કારી ઘર તમારે. આમ સંસ્કારી કોઈને હાલે નહીં. કોઈને હાલે નહીં. ઓમ સંસ્કારી છોકરો પાછો એવો ગોમતી બધા જો પૈસા બધું લે પણ કોઈને હાલે નહીં. સંસ્કાર સંસ્કારી હા છોકરા સંસ્કારી પપ્પા સંસ્કારી. એમ? હા તમારા પત્તા બધું રમે પાછો. ઓહો આઠમાં આવશે ને ઓય કિરાત જુગાર રમશે પત્તા રમશે. પેલી આઠમે લાખ રૂપિયા હારી ગયો. ઓહો સંસ્કાર પણ હું છોકરો હારો તમે હાગું કરવું હોય તો એક નંબર છોકરો તમારે જોવું નહીં પડે. છોકરો એક નંબર. હા હા કેટલા હાગા આયા એમ? હગા તો લોટ આવે એમને. સંસ્કાર છે ને પપ્પાએ સંસ્કાર હારા આલ્યા પા મનુજી. મનુજી ભગત જ છે? ભગત નામ ભગત છે પાછું? હા, આખા ગામમાં એમની વાહ થાય. ઓય ભગત નું નામ પડે એટલે નેનું છોકરી ઘર બતાવી દે એમ? એવું નામ છે એમનું. વાત સાચી. મને છોકરા જ મોકલ્યો. તો એક નંબર છોકરો. મને છોકરાઓ કે ભગત નું ઘર હોય જ છે કે? અમને પેલા ગામમાં પેલા મોટા વાહમાં ઝઘડો કર્યો પેલા ઢેચમ પાકે ત્યારમાં જઈને આવ્યો અમને. ઓહો સંસ્કાર તમારે જબરો કેવાય. તો સંસ્કાર બાપે સંસ્કાર કેવા આલ્યા છે ભાઈ તો હોય જ કે બધું તમારે જોવું નહીં પડે. હગું કરી દો તમે તાર. તો આવું હોય તો યાર હગું ના થાય. ના કરા છોકરો સંસ્કારી છે ને ભલામણ. આ છોકરો જુગાર રમતો હોય પછી છોટો પાણી લેતો હોય. એ તો થોડું જ લે છે ને થોડું જ જુગાર રમે પણ મોટું નહીં રમતો. ના ભાઈ અમાર છોડી તો એવી નહીં જ છે. આમ અમાર છોડી કેવી છે ખબર છે? આવ ગરીબ ગાય જેવી છે પાછી. હવે હમણાં તો હગું ના કરાય. તમારી છોકરી ગાય જેવી મેં જોયેલી છે. હા હવે આ કસાઈના ઘેર છોકરીનું હગું ના કરાય. તમે ગાયને બચારી અહીં બોતે ખીલે ના બોતાય હેરાન થઈ જશે. દુઃખી થઈ જશે. આવા ઘરમાં હગું કરાતું હશે ભલામણ. તમને વળી આવા સમાચાર કોણ આલે છે કે એના ઘેર જાવ તમે એના ઘેર હગું કરે એમ? કોઈ આવતું નહીં એના છોકરાને હગું જોવા માટે. લાલભાઈ તમે મને ચેતાય ને બહુ સારું કર્યું યાર. હા ને તમારા ઘેર હગું ના કરાય. છોકરી હેરાન થશે. દારૂડિયો છે એક નંબરનો છોકરો. જુગારીઓ છે. છોકરા રૂપિયા લે છે ને કોમો તો કોઈને રૂપિયા હાલતો નહીં. ધની એને બાપે એવો છે હે બુસ્ટ મારું છે. હજાર હાટા કરી નાખે. ખરેખર લાલભાઈ તમે મને મળ્યા ને તમે મારા કોણ ઉઘાડી નાખ્યા. આ છેલ્લો 52 પત્તામાં જે હુકુમનો એકો આવે ને એ આરે એ હુકુમનો એકો આરો એ છે. આ બાપ દીકરો વાત સાચી તમારી. પેલો ચપટાઈનો ના કારાઈનો એક જ દિવસ બાપ દીકરો પેલા બિહાર પેલા ઉઠાડો. બાપ એવા બેટા વડે એવા ટેટા. હા તમારી વાત સાચી પડી મને. તમે હવે મારા મગજમાં ઉતરી ગઈ. જોવાની જોઈને ચો કુવામાં પડો છો. આ તો હું ભગત કહેતો એટલે કીધું ભગત હોય એટલે આપણે છોકરાને શું ખોમી હોય કીધું. ખાલી નોમ ભગત છે. પેલો ભગત નહીં ભાઈ મારા કરે એનો ભગત. એવું છે એમ ને? આ તો ઠગ ભગત છે. નોમ ભગત થી ઓળખાય છે. નોમ ખાલી ભગત થી ઓળખાય છે. હા પણ ગામનો તો એ કરું ભગત જ કરું ભગત. કહેવાય. હા ગોમનો કરું ભગત. કરું ભગત કહેવાય. ગોમ લોકો કે ભગત પણ ગોમનો કરું ભગત. હા કરું ભગત કહેવાય. બાપ એવો ને બેટો એવો. મનુ તો જો હા એ ધોતી ધોવા જેવો. કેટલી પડી તો મિત્રો મનુજીના ધોતિયા પર ચા ઢળાઈ ગઈ હતી એટલે મનુજી ધોતી ધોવા જતા. ચા પીતે ધોતિયા પર ચા ઢોળી જતા. એ ધોતી ધોવા જતા. જુઓ ધોતી ધોઈને આવી જાય છે. આમાં કટમાં મનુજીની જરૂર પડી પણ મનુજી બાથરૂમમાં ધોતા હતા ધોત્યું એટલે મનુજીની વાત જોઈને કટ કરવું પડ્યું કે મનુજી જલ્દી આવે ને કટ થાય. ચાલુ શૂટિંગમાં મિત્રો અમારે ચાની કેટલી ઢળી છે. એટલે મનુજી બાથરૂમમાં ધોતી ધોવા ગયા હતા. અલ્યા પણ તું આમ ચો ભમાવે યાર. લેવા દે ઘણી બાજુ જાણે. કરું પણ મનુ કેટલું શીખવા કેટલું શીખવા ભાઈ હું જતો રહું ભમાઈ. મારું ભૂત જવાનું. ના પણ તારે છે ને લો મેમન ચા પીવો. ના ના ચા માં નહીં પીવી. હાલો પીવો. ના ચા નહીં પીતો. નહીં પીવી. ના નહીં પીવી. એટલે આ તો યાર હાથે કઈ યાર બગાડે યાર. એટલે મન બે વિડિયમ દેખ યાર શું કરું એટલે ભાઈ આવું ના કરી યાર. હાથે કઈ પછી ના મારું યાર આવી ચા નહીં પીવી યાર. હું ચા નહીં પીતો ને તમે આવું કરી યાર. યાર જોતા મોમાં એક ડાકો નહીં જાય. આ ભાઈ કે મોડું જાય. જોવો મિત્રો આમાં મનુજી હાથે કરીને જયંતિલાલનું ધોતિયું બગાડ્યું છે. જયંતિલાલ હવે થોડા રીહાઈ ગયા છે. પણ આમ હાબુય પડી છે. પાણી કરવાનું. જો જયંતિલાલને રી ચડી ગઈ છે કે જોણી જોઈને તમે ઉપર ચા રેડ્યો
એટલે મજા નહીં આવે. જોજે કે આ વિડીયો પડાવી દેનો. આગો ના જાય. જો મિત્રો હવે મનુજી થોડા મસ્તી મૂડમાં આવી ગયા છે એટલે આ મનુજી પણ પટાઈ જાય લઈ જવા શું 15 મિનિટ થઈ ગઈ ભાઈ આવું તો ના બીજું મેં કટ કરી દીધું જે ઓછું તો થાય. વિડીયો પૂરો જ કરવાનો આજે. મનુજી વિડીયો પૂરો કરવાનો છે. હવે થોડો મજાક મસ્તીમાં ઓછા રહેજો કેમ કે મજાક મસ્તી બહુ કરી દીધી. હા નજીકથી ના એ મોડું વિડીયો કરીને આમ પાછો ધરમ પૂરું મોડું કરો. એ તો ચાલે મોટાનો કરતો લેવાય એવું ના હોય. તો આટલી નજીકથી ના ઉતારાય વિડીયો ઉતારા તો ટાઈમ હોય તો બોલ બોલ કરા બોલ બોલ ના કરે. જો તમે મારે ચા નહીં પી હું ચા પીતો નહીં. મહેમાન પીવો પીવો ના ચા નહીં પીવું. એલા હગુના સાથે કોઈ ચા તો પીવો. ચા નહીં પીવું. તા એસે ગાહા તોડી આ ઊંધું મારે બોલ. એ તો છેડો છૂટી તો અત્યારે છેડો જંજરા નીકળી ગયો છે. કેમેરા બાર શેડો ના દેખાય. અમને કઈ જાવ લગાવી દો આમાં જ જતું રહેવાનું. કેટલા મિનિટનું બાકી? આ પટાવો એટલે સારું હોય. એટલે એમ પતી ગયું સમજો. આ છેલ્લો કરશે? હું જા ના ચા નહીં પીવું. અરે થોડી પીતા જાઓ. ના નહીં પીવું. લો તમારે. હું ચા નહીં પીતો. એ મહેમાન ભાવ બરાબર હગુના સાથે કોઈ ચા તો પીતા જાઓ. કોઈ નહીં જોતા. લો લા ભલા મોણે હું ચા નહીં પીતો યાર તમે તો હાર કશો વાંધો નહીં, લો ચા. તમે મિલતા હો તો ચા બા હું નહીં પીતો. મારા ઓછા જો ને હગું કરાવવા નીકળ્યા હાર્યા. હું થવા દેતો હું હગું હે આખા ગામમાં કોઈને હગા નહીં થવા દેતો હોય. બધા ગામમાં હોટે હોટા ફેરા છે મારા કારણે. હું કોઈને હાકા થવા દઉં. મારા છોકરો નહીં દર્શનીય તો દર્શનિયાનું હગું થવા દઉં. ઓય ઓયના છોકરાને હગું કર. એક નંબરના મારા બેટા ચીટર છે. 2 જણા બાપ દીકરો 2 જણા કલરિયાઓ છે. ઓય પેલા 52 પત્તામાં આ હુકુમના એકા છે 2 જણા. આ ચટ્ટાઈનો પેલો કારાઈનો બે એક જ જેવા બાપ દીકરો બધાના કલા કરતા ફરે છે અને હગા કરવા નીકળ્યા. જો કે કોઈની સોડિયમ શું કા પંજાબ નાખતા છે આર્યા. આ મનુજી જો ને મનુ શરમ નહીં હતી. નોમ પાડી છે ભગત છે ઠગ ભગત. અરે ઓછા લોકોના દોડા કરવા નીકળ્યા છે. જવતા મનુજી હો આવજો. આટલું જતું ને ફોટો ફોટો પછી હજી કે બા ફોટો નહીં બરોબર છે. મહેમાન આયા હતા ને હારી હારી વાતો કરતા હતા. જબર મારી મોટી મોટી વાતો કરતા હતા. પણ જાના પેલા લાલભાઈ આયા અને પછી આખું વાતાવરણ બદલી ગયું. મને એવું લાગે કે આ લાલભાઈ જ મહેમાન કોણ ભર્યા હોય એવું લાગે. હા એટલે કે કઈ વાયરો બદલાય મહેમાન બદલાઈ ના જાય. ચા પીવાય મારા ઓળશે ના ઉભર્યા રફુ ચક્કર થઈ જાય ચા પીધા વગર. એટલે નક્કી મોનો ના મોનો હે ને આ લાલભાઈ કોઈક આ મહેમાન કોણ ભર્યા લાગે. કોક મારા વિશે આવડી હવડી વાતો કરી લાગે. આ એ છે ને લાલભાઈ અમારા ગામમાં હાવ ફેલ મળે. મારો બેટો કોઈનું સારું નહીં થવા દેતો. એ આઈને બેઠો મને ખબર તો પડી જતી ક્યાં ખરાબ વાતો કરવા જ આવ્યો મારા વિશેની. હાથ ચૂકલું એવું જ થયેલું લાગે. મારે તપાસ કરવી પડશે હવે. આટલું જ બોલો. જતું નથી વિડીયો કટ થઈ જાય તો